એક નાનકડું ગામ. ગામના અંતે આવેલું એક સાદું ઘર. એ ઘરમાં રહેતી હતી રાધા. રૂપાળી નહીં, ગોરી નહીં, પણ દિલની ખૂબ જ સાચી. રાધા લગ્ન કરીને આવી હતી પટેલ પરિવારના ઘરે. પતિ હતો મહેશ, સમજદાર અને મહેનતી. પણ સમસ્યા હતી તેની બહેન. નામ હતું મંજુલા. ગામના લોકો તેને કાળી નણંદ કહીને બોલાવતા, કારણ મંજુલા રૂપથી કાળી હતી અને એ જ સૌથી તેની મોટી કમજોરી બની ગઈ હતી. રાધા જ્યારે નવી નવી સાસરે આવી ત્યારે મંજુલા બધાથી અલગ જ રહેતી. ન તો હસતી, ન તો કોઈ સાથે વાત કરતી. રાધાએ એક દિવસ હિંમત કરીને પૂછ્યું, નણંદજી, તમે હંમેશા એકલા કેમ રહો છો? મંજુલાની આંખોમાં આંસુ આવી ગયા. બોલી, ભાભી, રૂપ કાળું હોય તો દુનિયા દિલ પણ કાળું માની લે છે. રાધાનું દિલ કંપી ઉઠ્યું. ગામમાં લગ્ન પ્રસંગ હતો. બધી છોકરીઓને નૃત્ય માટે બોલાવવામાં આવી. મંજુલા ઊભી રહી, પણ કોઈએ તેનું નામ ન લીધું. એક સ્ત્રીએ ધીમેથી કહ્યું, એ કાળી નણંદને કોણ બોલાવે? આ શબ્દો તીર બનીને મંજુલાના દિલમાં વાગ્યા. એ રાત્રે મંજુલા છત પર બેઠી રડતી હતી. રાધા ત્યાં પહોંચી. રાધાએ મંજુલાનો હાથ પકડીને કહ્યું, સુંદરતા ચહેરામાં નથી, સુંદરતા તો સ્વભાવમાં છે. જે તને કાળી કહે છે એ લોકો અંદરથી વધુ કાળા છે. એ દિવસથી રાધાએ મંજુલાને બદલી નાખવાની નહીં, સમજવાની શરૂઆત કરી. રાધાએ મંજુલાને ભણવા પ્રોત્સાહન આપ્યું, સિલાઈ શીખવાડી, ગામની છોકરીઓને કપડાં સીવી આપી. થોડા સમયમાં જે મંજુલાને કોઈ ઓળખતું નહોતું એ જ મંજુલા ગામની સૌથી સમજદાર અને આત્મનિર્ભર છોકરી બની ગઈ. લોકો કહેવા લાગ્યા, રૂપ તો કાળું છે પણ ગુણ સોનાથી બી વધારે છે. એક દિવસ મંજુલાનું લગ્ન નક્કી થયું. લગ્ન મંડપમાં એ જ લોકો હાજર હતા જે એક દિવસ તેને અપમાન આપતા. મંજુલાએ માઇક લઈને કહ્યું, મને મારા રંગે નહીં, મારા સ્વભાવે ઓળખો. આંખોમાં આંસુ અને ચહેરા પર આત્મવિશ્વાસની ચમક હતી. આનાથી આપણને એ શીખ મળે છે કે રંગ નહીં, વ્યક્તિત્વ મહત્વનું છે. સાચો સંબંધ સમજ અને સહાનુભૂતિથી બને છે. અને હા, દરેક વ્યક્તિમાં કોઈ ખાસ ગુણ હોય છે. ધન્યવાદ.